અટાણે જાવું તો હજી જો પડતી એ ચાન્સ વ્યાય તો હાસું હવે ટાણું તો એને થઈ ગયું છે એ આ પાસે ઉભા ને એટલે તને મુંદલ નહીં ગમે. તો અમારો માય ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરજો ને લાઈક કરતા જાજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. આજે કેટલી ચોટી વાયરી? બે ચોટી વાયરી ના છે. કેનું ક્યુટ ક્યુટ ચોકડું હે? કેનું દીકું છે? મારું. માં દીકો બાબાય. પછી વાહ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મોજમાં ને મોજમાં ને દોડી ઝટ જતો દોડી. ઈ કાકા આવે છે ભાવેશભાઈ ને નીકળવાનો ટાઈમ થઈ ગયો. એક આયરે બતાવી જાવું તમારે? હા રેડી. તો ભાવેશભાઈ નીકળવાનો ટાઈમ થઈ ગયો પણ એ કે એમ સ્કૂટરમાં એક પપ્પા કે આવું તો કે ના ના કે છે ને આજ વેલા કાઢી લીધા ધારિયામાંથી બાયણે વેલા કાઢી લીધા કેમ કે હમણાં કાલની ટાઈટ છે ને ઓછી છે એટલે જ આજ સીવું નહીં સ્વેટર છે ને પહેરાયું નથી. તાર ખાવી છે? ઊભી રહેતો ખાહે તો કામી જોવે છે હામી કે હું દેવા આવી હાલે ઓય હા હું રિહાણ હાલે આન મોટે ફીણા હોય ને તે હું મોટે કાલ સીવું શું કંઈ ખબર છે મને કે થૂકી કે ઓલી થૂક કાઢ્યું એમ કહેતી હતી સીવું. ઓલી હાટું જો ટ્રાય કરું તુલસીને ખાહે તો નહીં હજી રોટલી પણ આ તો હું દેવા જાઉં ને એટલે જોવે કે હું દેવા આવી. તમારે એ તમારે રાજા છૂટવાની વાર છે જી. આ છે ને ઓલો સાંજ લેવા આવ્યો હતો ને જી આપણે નાનું ગલુડિયું રાજાની હારે હતું એ લઈ ગયો હતો ને યા જ લઈને આવ્યો હતો. પણ ત્યાં છે ને ભાવેશભાઈ વિડીયો એડિટ કરતા હતા નકર તો એનું શૂટિંગ ઉતાર લે. આનાથી કલર તો કાળો ધોળો છે એને કાળો થોડોક છે માથે ને ધોર વધારે છે. તો એ બે હામાં એવા ખારા થયા કે મને સોળી મૂકો ને ઓલો ગલુડિયું કે મારી હાકર મૂકી દો. બે હામાં કાવો નાખતા હતા. હવે ભૂલી ગયા હોય ને હવે જાજો ટાઈમ થઈ ગયો એટલે વર્તે નહીં એકા બીજા હાલે ખા. 1.5 મહિનાની હવે થઈ ગઈ ખાવાની હોય. હાલો એ તુલસી હાલો જોઈ લ્યો એ 1.5 મહિનાની થઈ ગઈ હવે તું નાની નથી સમજો. હાલો હાલે બીજું તો ખાઈ લે બધું હે તો કઈ નહીં. પપ્પા કેમણા ગયા? રાણા ગયા પોરબંદર એટલે જીરું મગાવવું હતું એટલે આખું જીરું ભૂલાઈ ગયું મગાવતા. ઓલામાં જો હે ને આપણે ચોખાને વેફર કરવી તે હવે તો ઘડીક રહીને પછી ફોન કરી દઈ. ઓલું તો છે ખારો તો પછી હાંજે મને ભાત વઘારતી હતી ત્યાં ખબર પડી કે જીરું છે નહીં મમ્મી કે ખાલી થઈ ગયું મગવાનું છે. તો હવે તો એમ કરી તો ઘડીક રહી અડધી કલાક ને પછી ફોન કરું. અટાણ રસ્તામાં આવી છે એટલે પપ્પા હવે સીવન મૂકીને ડાયરેક્ટ ખબર ને એમ પૂછતા હતા કે શાકભાજી ને બીજું શું લેવાનું ઓલું કોલગેટ ને બટેટા એવું બધું છે લેવાનું. હતી હવે ખબર નહીં જ્યાં નીકળ્યા હોય અહીંયા હા કેમ કે હવે ઘઉંમાં પાણી વરી ગયું ત્યાં છાવ નહીં રહે આજ કઈ કામ પપ્પા નેવરાશ ત્યાં છાવ એટલે હવે નીકળી ગયા ને ઈ વાય કે જટાણે અટકું નકર આજ મને સવારે એમ હતું પણ આજ મને પછી યાદ આવ્યું હું કે જીરું તો નથી ને એમાં જીરું હોય તો જ મજા આવે.
તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ. હવારના આજ છેલ્લા નથી ને? ના આજે સેલા નતો. સેલા થોડા રખાય. ના છેલ્લા ન રખાય. તો ન કરશે ને પરમદી ચોખા ધોઈને અસલ હૂકવી દીધા હતા. પછી મમ્મીએ હાંજે દરિયે નાખ્યા. તે સાબુદાણા ભેગા થોડાક નાખી ને છે ને વેફર કરવીશ. તે એ અમારે બહુ જ નહીં ખાય, કરણ નહીં બહુ જ ભાવે. તે હવે કરી નાખું. હવે કાલકના વારો આવશે. હવે આજ તો નહીં મેળ આવે. અટાણમાં તો એને કરી નાખીએ તો એ થાય ને. હા અટાણમાં લાગી જવું પડે કરવા. હા તો જ થાય. પાછી જો સીવું ન હોય તો કરવા દે. ના ઈ ન કરવા દે એટલે ઈ ને મોકલીને પછી આપણે લાગી જાય ત્યાં થાય. હા તો નકર એ કે મારે કરું તો એમાં ખોટી થયા રાખીએ રાખે ને ઢોયરા રાખે પાછી. એટલે ઈ કાલ કરે. દીની ને ક્યાં તાણી છે? દીને ક્યાં તાણશે? એ તો કહું કે કાલ કરશું નિરાય. તો હવે એવું છે તો તો 11 વાગવા આવ્યા ને હવે છે ને જો ઠામું ટકવા ને પપ્પાને કાંઈ જીરા હાટ ફોન કરી દીધો. કેવું લેતો આવી ને ઠામું ટકીને પછી ઓલા ફૂલઝાડ છે ને એનો હવે છે ને આમ ધોરિયા જેવું કરી નાખવું. એટલે અહીંયા પાણી નળી જ મૂકવાનું રહી. હવે છે ને થારાવમાં કૂતરો છે ને ગલિયો આપણો એ થારા વીખી નાખે છે. એટલે ધોરિયા જેવું પારી જેવું આગળ કરી દઉં પેલા ઠામું ટકીને પછી છે ને એ કામ કરવું. ને પછી લુગડા ધોવા બેહવું. લુગડા પલાર દીધા, સેટરોય પલાર દીધા. એટલે હવે લુગડાનું કામ છેલ્લે રાખવું. તો કલાક જેવું થઈ ગયું ને છે ને ફાઇનલી આપણે જે કામ કરતા હતા ને એ પૂરું થઈ ગયું. હવે આ પાણા જે સાઈડમાં નીકળ્યા છે ને ખોદતા હતા એમાં એ પાણા તગારામાં ભરી ને છે ને નાખી દઉં. ના પાવડો અને ત્રિકમ ને કોદારીને ઠેકઠેકાણ મૂકી દઉં. નાને છે ને પાણી અટાણ નથી પાવું. પાણી અટાણ પીવરાવી ને તો પછી છે ને અટાણ તડકો છે એમ એટલે રોંઢે પીવરાવી. અટાણ તંબોરાઈ નકર આવાના તો બહુ ન લાગે, ઉનાર બહુ લાગે. અટાણ તડકાને જ પાવું એને રોંઢે પાણી પાય ને આમે મારશે ને લુગડા ધોવા બેહવું ને અટાણ હું ગરમી થઈ ગઈ જાણે ઉનાર ગરમી થતી હોય એવી. ને ફૂલતા જર ઉપર આવ્યા છે બતાડ. આ જો આ કેવું છે આ ઓલું જાફરણનું કરી થઈ જાય ને. બાકી મસ્ત ધોરિયો આપણો થઈ ગયો. હવે આમાં પાણી નળી મૂકી દે હું હાંજે. આમાં જો કેવા રૂપારા ફૂલ આવ્યા કેટલા આવી પડ્યા. એ મોર છે ને સીવું ડીશ ભરીને તોડી દીધા. તે દી રમતી હતી એ પછી પાછા એટલા આવ્યા છે. હવે પાણી એથી ધરાઈ રહે. કાંચકના છે ને નળી મૂકી દે હું. આ એ જાફરણ છે જો આમાંય ચાલુ થઈ ગયા. ઓલા ગલગોટા છે. ટાણું થઈ ગયું ને અમારે છે ને બપોરા કરવા બેહવું ને આજ શાકમાં ખેલ થયા હતા. મમ્મી શું ખેલ થયા હતા શાકમાં? તેદી જેવા જ ખેલ થયા. કેવા થયા? તેદી કેવાનું કરવું હતું આપણે? તેદી મરચાં કરવું હતું. લોટની જરૂર હતી. તેદી ચણાના લોટની જરૂર હતી. આજે ચણાના લોટની જરૂર હતી પણ મને ભાઈ આ પકોડાનું યાદ ન આવ્યું. મને ખબર હતી કે લોટ પડ્યો પણ પકોડા કર્યા એ યાદ ન આવ્યું. મેં કીધું આજ ખાટી છાશ સવાર રાખી દીધી ને મેં કીધું આજે ઢોકળીનું બનાવીશું શાક કર. ત્યાં તો ડબરો જોયો તો એમાં થોડુંક જ હતો લોટ ને કઈ બકાલું હતું નહીં આજે. અને બટેટા અને ગવાર બટેટા તો કાલ કર્યું હતું. પછી ડુંગળી ખાડિયા કરીને તે શાક બકાલું જ લેવા ગયા હતા. તે હવે તો એ બધું લઈને જો આવ્યા હતી. ખાઈ લઈએ પછી બધું ઠેકાણે પાડીએ. સીવું આવ્યા ફેરી હું લુગડા ધોતી હતી ને આવી હતી. એના લંચ બોક્સ ને બૂટ ને બધું દઈ ગઈ ધોવા મોજા ને તે ધોવાઈ ગયું ને બૂટ છે લઈ ધોતી હતી. આખડી હું લુગડા સૂકવા ગઈ હતી વાહ અહીંયા પાછી આવી લુગડા સૂકવા લઈ ગયા ને હવે એ બધું મને ફ્રીજમાં બગાલું મૂકવા લાગશે. કોલગેટના બોક્સથી રમે. હા કોલગેટ આવી ગયા હાથમાં.
એ રમેશ ને તો આપણે બપોરા કરી લઈએ. હા એને તો ખાવું તો ન હોય શિવને તો. ને આજ છે ગરમી જેવું છે એટલે આમ ટાઈટ નથી, તડકો છે ને ત્યાં પાણી રેડ દમ. આજ શિવન માથા પર નવરાવી હતી, પાંચ નથી નવરાવી કેમ કે શરદી છે ને મળતી નથી હમણાં. બધા છોકરાઓને એમ જ છે, રાવ છે મળતી નથી. હવે 2 દી પછી રવિવાર માથા પર નવરાવ દે ને આજ તો પાણી રેડી દઉં. બરાબર ને શિવ? કેમ બાકી જવાબ દીધો છે એટલે બરાબર ને? આમ જતા બરાબર ને? કામ ટી બહુ કામ ટી હાવ કામ 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 કરવું પડે, કરવું જોઈએ, કરવું પડે કામ. હા કરવું જોઈએ બધું. ઈ ગોતતી હતી એમાં ઘણી ઘણી આવતી હતી ને, ઈ વટાણા ગોતતી હતી. વટાણા એને ખાવા હતા. પપ્પા લઈ આવ્યા કે ન લઈ આવ્યા? હવે હું ખેરું પાસ લઈ આવ્યા ને, એ હું ખેરું પાસ ખબર પડે. જો શિવો દાદા લઈ આવ્યા છે વટાણા. વટાણા ખાવા હતા? વટાણા ખાવા ને એમ તો પપ્પા લઈ આવ્યા છે. કાજુ બિસ્કીટ, નાન ખટાઈ ને બિસ્કીટ, ઓલા બિસ્કીટનું પેકેટ ને બધું લઈ આવ્યા. આ ગોતતી હતી વટાણા. હા એ કઈ કરતી હતી પણ અમે તો સમજ્યા નહીં. હા તે લઈ આવ્યા ને વટાણા. બસ એ હમણાં દેખા ફેરી એનું પૂરું હમણાં ખા હે. રોંઢાને ચા પાણી છે ને પી લીધા ને મમ્મી હજી પીતા હતા. મેં પી લીધા. આખરી ચા બનાવીને પી લીધો ને મમ્મી પહેને પાણી કરતા હતા એટલે હવે એ પીવે. ને શિવને આવવું તો પણ ન લઈ આવી. એમાં એવું છે ને કે હા આત્રીમાંથી આમ આવવું પડે ને એટલે મેં કીધું નથી આવું. આમ ફરીને આવત તો વાર લાગે. હું કહું આગળ હું ખાઈએ કે આવું તે દાદી પાસે હતી. આમાં જરીક ખડખડ થાય તો બીક લાગે. આમ જનાવરની બીક લાગે ખડખડ થાય એટલે. ત્યાં નળી આપણે જે જોતી હતી ને મોટી નળી છે ને એ હકેલવી જો જો અહીં પડી. આંબા પીવરાવીએ ને એમાંથી જો આપણી રવિવાર તે ત્યાંથી પછી કંઈક નળી એ લાઈનમાં ભરાવી ને અહીં 2 આંબાઓમાં આવવા દઈ. ઘેરથી તો આઘું પડી જાય એટલે આમાં જો મોર બેઠો છે હજી થોડો થોડો છે, બહુ તા નહીં દેખાય. જરિયા આ વખતે એવું લાગે કે જરીક વહેલો છે, નકર તો સેટ પોહ મહિનો ઉતરતા કંઈક બેહે. પણ ઓલું શું છે કે અધિક મહિનો કંઈક આવતો હોય ને એટલે પછી એમાં વહેલા મોડું હાઈલા રાખતું હોય. પણ નળી આંબા પીવરાવા જોહે તો ખરી પટાણ છે ને ઘેર લઈ લઉં હકેલીને. તો હકેલી લીધી ને નળી ત્યાં તો ગરમી ચડી ગઈ. એમ તો મોટી છે, પાથરેલી હોય ને તે ખબર ન પડે. મોટી છે નળી તો સીવું છે ને મધાથી ફેરી આવી ગઈ છે તે વાટ જોવે છે. આવું દીકું નળી કામ આવી જાય તો સારું, નકર જો નળની માપો માપ થાય ને તો પૂરી ગયું થાય. નળી તો માન કરીને મેળ કર્યો ચડાવવાનો પણ માંથી લાંબી થઈ જાય ને તે પાણી આવે ધીરું ને. અમાર સીવું જો અહીંથી હવે અટવું નથી અટવું ને તાર હે અહીં નહીં રહેવું હે નળી બદલાવી એમ. એનો નળી બદલાવી અહીંયા વાર લાગશે. જો ધીમું ધીમું હાવ આવે છે, ધીમું ધીમું આવે છે ને તે વાર લાગશે. ને નળી છે ને આખી છે એટલે હાંધો નથી. હાંધો જ ને તો વચ્ચે હાંધો એક કાઢ નાખત. પણ હવે આખી છે જો ફરી આમ પડીશ ધીરે ધીરે પીશ. હવે આવું દાદી પાસે ને આવું દાદી પાસે નથી આવું. હતી અહીંયા પણ આવતી રહી. હવે એને અહીંયા જ ધ્યાન છે ને. આ ફોન તો આવ્યા હાટું ફેરો લીધો કે છે ને આમાં કંચનબેનની કમેન્ટ આવેલી છે અમદાવાદથી. જે રેગ્યુલર આપણા વિડીયો જોવે તે હમણાં છે ને એની એમ લખી કોમેન્ટ કે વાઘેલા કંચનબેન અમદાવાદથી, કિરણબેન તમારા ફેમિલી મેમ્બર ને મારા તરફથી જય માતાજી ને સીતારામ. કિરણબેન મારી આંખોની લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી એટલે 1 મહિના પછી કંચનબેન કે તમારા વિડીયો મેં જોવાનું ચાલુ કર્યા ને મારા હસબન્ડ તમારા વિડીયો જોઈ ને મને તમારા વિડીયોની બધી વાત કરતા પછી મને કહેતા કે હવે ખુશ ને. ને મને એવું પણ કહેતા હસતા કે તારું પિયર હોય એવું લાગે છે, મારે તો હવે 2 સાસરે જવાનું થશે એવું મજાકમાં કહેતા. મમ્મી આંખોની લેઝર ટ્રીટમેન્ટ કરાવી હતી ને કંચનબેનએ એટલે એના હસબન્ડ એને આપણા વિડીયો જોઈને બધી વાતય કરતા ને
હા તા એમ મજાકમાં ને મજાકમાં. હા તમને બસ જલ્દી જલ્દી સારું થઈ જાય. હા હવે સારું થઈ બસ જાય એવી અમારી આશા. એવી આશા ને તમારે ધ્યાન રાખજો. વિડીયો તો આવતા રહે ને જોવાના જ છે. આવું દીકવાય ને આમાં આપણે જે ગઈકાલે કે વિડીયો હવે નહીં આવે એવો વિડીયો આપણે નાખ્યો હતો, એટલે એમ જ કે 2024નો છેલ્લો વિડીયો ને 2025માં આવેથી નવા વિડીયા. એટલે છે ને એક એમાંય કોમેન્ટ આવી રાજકોટથી, શિવસાળીની કાયમ કોમેન્ટ આવે, શિવસાળી વાળા છે એની કાયમ કોમેન્ટ આવે. આ જેમ આવી કે વિડીયો બંધ કરો એમ કિરણબેન ન હાલે કે તમે છે ને અમારે સવાર ચા પીધા વગર આવેલું ચાહે પણ તમારે વિડીયો જોયા વગર નહીં હાલે કે એવું કે મમ્મી જોયું ચા વગર ને એટલું વ્યસન, એટલું એવું વ્યસન આપણા વિડીયાનું એટલું. બસ તમારો ખૂબ ખૂબ આભાર અમારા વિડીયો કે તમને અમે એટલો તમે અમને એટલો સપોર્ટ કરો એના બદલ. ને હવે ઘડીક વાર અહીં વાટવા લાગુ, અહીં આવતી રહેતી કા. ને તમને એ પૂછવું હતું કે ઈ મોર એક કોમેન્ટ હતી કે તમારે રાજકોટમાં શિવસાળીની દુકાન ક્યાં છે. મેં તમને કોમેન્ટમાં રિપ્લાય આપ્યો હતો કે એટલે સવાલ કર્યો હતો કે રાજકોટમાં શિવસાળી તમારે ક્યાં છે એમ મને કોમેન્ટ બીજાની આવી હતી. તો મેં કીધું હું એને પૂછી ને પછી તમને જ કહે, એટલે તમારો રિપ્લે પાછો કંઈ ન આવ્યો. એટલે તમે હવે આગલા વિડીયોમાં એટલે આ વિડીયોમાં તમે કોમેન્ટ કરી દેજો કે તમારે એડ્રેસ નાખી દેજો. એટલે આમાં આપણે જે જોવે છે ને એને ખબર પડી જાય કે રાજકોટમાં કઈ જગ્યાએ તમારી દુકાન છે. બાકી નથી તો આપણે કરણ પાસે જવાનું કે નથી આપણે વિડીયા બંધ કરવાના. આ તો મજાક કરી હતી. કોઈને ગમે કે ન ગમે આપણી મજાક, આપણે કંઈ ફેર પડવાનો છે નહીં. હે હાલ ને કદો પાઠવી રજકો કે ઘણાય હાલ ને હાલ તું આવી હોય તો પછી જીવાય ને આવી રહી. હાલ ને અહીંયા ખડક છે. હાલ ને પપ્પા કા. તો મમ્મી જો મોટલી લઈને હાલતા થયા ને અમારે આ અટાણે એક જ કામ હોય આવીને. હા તે ઈ કયું ની લઈને આવી ઉભી હતી કે કાકા આવે ને તો એક સગાવ દઈ વાટ જ જોતી હોય. એને શિવ ને ઈ જ ધંધો હવે. હે શિવ ઉડાડે તો નહીં, થોડીક વાર ઉડાડે. કાલ ખબર છે ને રાડું દેતી હતી. કોઈ પતંગ ભારી છે ને હાથમાં નથી રહેતી. ઠીક તી ઈમાં એવું થયું કે કાલ સગાઈ દીધી ભાઈ બે કાકા દીકરી ઘડીક વાર ઉડાડી, પણ અમે પછી શોર્ટ વિડીયો ઉતારવા ગયા ને ના ફોટો પાડવો તો કા શોર્ટ વિડીયો ને ઉતાર નતા ગયા, અમારે ફોટો પાડવો હતો ને થંબનેલ હાટું. તી રાડું નાખવા માંડી ચીરીક વાર હાથમાં રાખીને એ કે હાલો હાલો. આજ તો છે ને ઘડી વાર નેવરા નથી થયા ને અટાણે જાવું તું હજી જો પડતી એ ચાંસ. જાવું તો ઓલું ડુંગળી સોંપવા, એટલે ઓલી આગલી પડી ને એ કોટા કાઢી ગઈ. એટલે એક મમ્મી કે વાય કે રોંઢે કે સોંપી આવીશું. હવે ટાણું ન રહ્યું. હવે કાલ વાત ડુંગળી છે ને થોડાક ધાણાઈ નાખવા, એટલે એ હવે કાલે વાત. આ ટાણું ન રહ્યું કા મમ્મી કાલે ને હવે એ ડુંગળીનું મોડું થઈ ગયું. આને હજી કેટલા દિન વાર એનું ટાણું થઈ ગયું ને હવે શેરે સહી. એટલે હવે કઈ નક્કી ન કહેવાય એમ. ગદપ ખાવામાં આવે છે એટલે હવે વ્યાય તો હાસું હવે ટાણું તો એને થઈ ગયું છે. એ આ પાસે ઉભા ને એટલે તેને મુંદલ નહીં ગમે, આખી ગંધારી કરી નાખે. માથી તણો વાટીને લઈ આવ્યા હોય ત્યાં એ કંઈ ઉડવા ન દઈએ ને અહીં આમ ડૂસો ભરે ને આમ ડૂસો ભરે. ઓહો ઓહો હે લે હાવેણીનું ઓહીકું કર્યું. લે હાવેણીનું ઓહીકું કર્યું. ના કાંઈ ધંધી નથી કરવી મારે. આને અમે છે ને હવે આખો દી નથી બાંધતા. આને સવારે ઘડીક વાર બાંધીએ, કામ કરીએ તો 10 વાગ્યા લગી ને 10 વાગે છોડી મૂકીએ ને લગભગ રોંઢા સુધી છૂટો જોઈ. પછી શેઠ રોંઢે બાંધીએ, પાછા ખેતરમાં જઈએ ત્યાં જોઈ. હવે એને છૂટવાનું ત્યારે ટાણું થઈ ગયું ને એટલે કે ઝટ છે ને છોડી મૂકો. બાકી આજનો 2025નો અમારો
પહેલો વિડીયો, એટલે મારે જરીક એક દી મોડું આમ તેમ થઈ ગયું છે. તો અમારો ફર્સ્ટ વ્લોગ, માય ફર્સ્ટ વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરજો ને લાઈક કરતા જાજો. મળીએ નવા વિડીયોમાં. આવે